નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે 2005 પહેલાંના એટલે કે ગુજરાત રાજ્યના 2005 પહેલાંના કર્મચારીઓ માટે ઓપીએસ એટલે કે ઓલ્ડ પેન્શન યોજના વિશે અને તેનાથી પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને થશે મોટો ફાયદો। તો હવે ઓલ્ડ પેન્શન યોજના લાગુ કરી દેવામાં આવી છે, તો તેની વિગતવાર વાત કરીએ તો તેમાં ઓલ્ડ પેન્શન સ્કીમ ઓપીએસ એ કર્મચારીઓને નિવૃત્તિ પછી મળતી સુરક્ષા છે। ઘણા રાજ્યોમાં તે ફરી લાગુ કરવાની માંગ ચાલી રહી છે। તેનો મુખ્ય ઉદ્દેશ કર્મચારીઓને તેમના છેલ્લા પગારના અડધા ભાગ જેટલી રકમ મિનિમમ પેન્શન તરીકે આપવાનો છે। તેમાં ઓપીએસ ઓલ્ડ પેન્શન સ્કીમ વિશે વિગતવાર માહિતી જોઈએ તો ઓલ્ડ પેન્શન સ્કીમ ઓપીએસ શું છે? તો મિત્રો, એ સરકારી કર્મચારીઓ માટેની એક જૂની પેન્શન યોજના છે। આ યોજનામાં નિવૃત્તિ પછી કર્મચારીઓને તેમના છેલ્લા મૂળ પગાર એટલે કે બેઝિક પેના અડધા ભાગ જેટલું પેન્શન દર મહિને મળતું હતું। આ પેન્શન જીવનભર ચાલુ રહે। કર્મચારીઓના મૃત્યુ પછી તેમના પત્ની કે આશ્રિતોને પણ પેન્શનનો લાભ મળે છે। આ પેન્શનની ખાસિયત એ છે કે તે સરકાર દ્વારા આપવામાં આવે છે। તેમાં કર્મચારીઓના પગારમાંથી કોઈ રકમ કપાતી નથી। આ પેન્શન સરકારી તિજોરીમાંથી સીધું ચૂકવાય છે। જ્યારે કર્મચારી નિવૃત્ત થાય છે ત્યારે તેને મોંઘવારી ભથ્થા ડીએનો લાભ પણ મળે છે, જેથી મોંઘવારી વધે તેમ પેન્શનમાં પણ વધારો થાય છે। અને મિત્રો, ત્યારબાદ નવી પેન્શન યોજના એનપીએસ શું છે? તો 2004માં સરકારે ઓપીએસ બંધ કરીને નવી પેન્શન યોજના એનપીએસ નેશનલ પેન્શન સિસ્ટમ લાગુ કરી। આ યોજના જાન્યુઆરી 2004થી અમલમાં આવી। એનપીએસમાં કર્મચારીઓએ પણ ફાળો આપવો પડે છે। કર્મચારીઓના મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાના 10% જેટલી રકમ તેમના પગારમાંથી કપાય છે। સરકાર પણ તેમાં 14% ફાળો ઉમેરે છે। એનપીએસમાં એકત્રિત થયેલી રકમનું રોકાણ શેરબજાર અને સરકારી બોન્ડ્સમાં થાય છે। નિવૃત્તિના સમયે કર્મચારી આ કુલ રકમના 60% ભાગ ઉપાડી શકે છે, પરંતુ તે રકમ ટેક્સ પાત્ર હોય છે। બાકીના 40% ભાગમાંથી ગ્રેજ્યુટી ખરીદી પર તેનો દ્વારા માસિક પેન્શન નક્કી થાય છે। એટલે કે જે એગ્યુટી છે તેની ખરીદ પર માસિક પેન્શન નક્કી થાય છે। આ પેન્શન બજારના નફા નુકસાન પર આધારિત હોય છે। અને મિત્રો, ત્યારબાદ શા માટે ઓપીએસ ફરું લાગુ કરવાની માંગ થઈ રહી છે? તો કર્મચારીઓ ઓપીએસ ફરું લાગુ કરવા માટે આંદોલન કરી રહ્યા છે, કારણ કે તેના ઘણા ફાયદા છે। આર્થિક સુરક્ષા ઓપીએસમાં ફિક્સ પેન્શન મળે છે, તે આજીવન સુરક્ષા આપે છે। મોંઘવારી સામે રક્ષણ મોંઘવારી ભથ્થામાં વધે એટલે કે મોંઘવારી ભથ્થું વધે તેમ પેન્શન પણ વધે છે। કોઈ જોખમ નહીં, તેમાં બજારનું કોઈ જોખમ હોતું નથી। પેન્શન સરકારની જવાબદારી છે। ફેમિલી પેન્શન કર્મચારીઓના મૃત્યુ પછી પરિવારને આર્થિક મદદ મળે છે। ચોથું, ઓપીએસ અને એનપીએસ વચ્ચેનો મુખ્ય તફાવત। બંને યોજનાઓ વચ્ચેના મુખ્ય તફાવતો। તો
મિત્રો તેમાં જોઈએ તો ઓપીએસ એટલે કે જૂની પેન્શન યોજના, એનપીએસ નવી પેન્શન યોજના. પેન્શનની રકમ ઓપીએસમાં છેલ્લા પગારના 50% નિશ્ચિત, એનપીએસ બજાર રોકાણ પર આધારિત પગારમાંથી કપાત. ઓપીએસમાં કોઈ કપાત નથી. એનપીએસ દર મહિને 10% પગાર કપાત છે. સરકારનો ફાળો. ઓપીએસ પૂરેપૂરું સરકાર દ્વારા છે. એનપીએસ કર્મચારીઓના પગારના 14% સરકાર દ્વારા. મોંઘવારી ભથ્થું. ઓપીએસમાં હા મળે છે, એનપીએસમાં મળતું નથી. જોખમ. ઓપીએસ જોખમ મુક્ત છે, જ્યારે એનપીએસ બજારનું જોખમ હોય છે.